સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના દાણીકુદ ગામમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે, જેની જાણ થતાં જ આરોગ્ય તંત્ર દોડતું થઈને દવાનો છંટકાવ સહિતની કામગીરી હાથ ધરી છે. ચાંદીપુરા વાયરસે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે, જેના કારણે અનેક જિલ્લાઓમાં બાળકોના મોત નીપજ્યા છે. જ્યારે રાજ્યની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ 88 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી 36 બાળકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. ત્યારે ચાંદીપુરા વાયરસથી ભરૂચ જિલ્લામાં પણ એન્ટ્રી થઈ છે. નેત્રંગ તાલુકાના દાણીકુદ ગામે ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવ્યો છે, જેમાં એક 5.5 વર્ષના બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા તેને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ તરફ ચાંદીપુરાના શંકાસ્પદ વાયરસની જાણ આરોગ્ય વિભાગને થતાં જ આરોગ્ય વિભાગની ટીમ પણ દોડતી થઈ છે. આરોગ્ય વિભાગની 15 જેટલી ટીમો તાત્કાલિક આ બાળકના ઘરે પહોંચી તેના મકાનની આસપાસ અને બહાર અને અંદરના ભાગે દવાનો છંટકાવ સહિતની કામગીરી અને સર્વેલન્સ શરૂ કરવામાં આવી છે. જોકે નેત્રંગ ગામમાંથી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસ મળી આવતા આસપાસના લોકોમાં ભયનો માહોલ પણ છવાયો છે.